મોડાસા ધનસુરા ધોરી માર્ગ પર આજે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઓવરસ્પીડમાં આવતી મુસાફર ભરેલી ઇકો કારને એસટી બસના ડ્રાઈવરે બચાવવા જતા બસ રોડ સાઈડ ઉતરી પડી હતી। આ ઘટનામાં એસટીમાં સવાર મુસાફરોનો પણ આબાદ બચાવ થયો હતો। ઇકો કારમાં સવાર 7 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી। ઘટનાને પગલે મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે। તો મોડાસા તાલુકાના ભીલકુવા પાસે ડમ્પરે બળદગાડાને અડફેટે લેતા અકસ્માતમાં 2 બળદગાડું હંકારી રહેલ ખેડૂત અને તેમની પત્નીને ઈજા થઈ હતી। તો મોડાસા તાલુકાના અંદાપુર ગામના ટીબ્બા ફળી પાસે કપચી ભરેલ ડમ્પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો હતો। આમ અરવલ્લી જિલ્લામાં સર્જાયેલ અલગ અલગ 3 અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી।